ઓળકોળામણી રમતા અને આંબલીના કાતર્યા અથવા તો આંબલીનો કોળ અને એને આમ ખાંડી ખાંડી પથ્થરો સાફ કરી થોડા પાણીથી અને એનામાંથી બેસી એને ઓલાને કૂટી એનીમાં થોડું મીઠું ભભરાવી અને એની ચટણી નાનપણમાં બનાવીને ખાતા. અને સીમમાં જઈએ અને એક ગામથી બીજે ગામ જતા હોઈએ તો ઓલી બોરડી હોય ને ચણી બોરવાળી, એ કાંટા વાગે, ચણી બોર એમાંથી ચૂંટતા, એ કાંટા વાગે, પણ કાંટા વાગ્યાનો હોય તો એક આનંદ હોય. અને એ ચણી બોર ગામડામાં કેટલા લોકો, બાળપણ કેટલા લોકોનું ગામડામાં વીત્યું, એને ખ્યાલ હશે કે એ 4 છોકરાઓ હોય અને ભેગા થઈને સીમમાં જઈએ અને ચણી બોર આમ વીણી વીણી ચૂંટી ચૂંટીને ભેગા કરીએ. પછી જબ્બો હોય કે ખમીસ હોય એની ચાળમાં, બીજું કંઈ હોય નહીં, એની ચાળમાં ભેગા કરે. અને પછી હડમાનની દેરીએ ભેગા થઈ અને 4 જણા જેના ચાળમાં જેટલા બોર ભેગા થયા હોય એ બધા ભેગા કરે. જોજો સમાજવાદીઓ, કમ્યુનિસ્ટો, કેપિટાલિસ્ટો, સાંભળો આ જીવન શૈલી સાંભળો. એ 4 ભેગા કરે, કોકના ઓછા કોકના વધારે, પણ ભેગા થઈ જાય પછી એક ઢગલો. અને એ એક ઢગલો થાય પછી એના 5 ભાગ પાડે. પોતે 4 દોસ્તાર, એણે ચણિયા બોર વીણ્યા, પણ ભાગલા પાડે ત્યારે 5 ભાગલા પાડે. અને એમાંથી એક ભાગ પેલા અલગ રાખે. એને શું કે ખબર? આ ભગવાનનો ભાગ. નાનપણથી આ સંસ્કાર, આ ભગવાનનો ભાગ. અને હવે જગા આ તારો, આ મારો, ટીલા આ તારો, આ તારો. અને ભગવાનનો ભાગ હોય ને તો એમાં કોઈક વળી કંઈક આવી જાય, કોઈક બીજો આવી જાય, લે લે ખા ખા ખા. આ અમારા સંસ્કાર હતા, આ અમારી પરંપરા હતી, આ અમારી જીવનશૈલી હતી. પેલા બધાએ ભેગા થવાનું, ભેગું કરવાનું, ભેગા થવાનું અને પછી વહેંચીને ખાવાનું, સૌને ખવડાવીને ખાવાનું. માણસ જેમ 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 એકલો થતો જાય છે, એકલ હુડો, કાઠિયાવાડમાં એને કે એકલ હુડો. અત્યારે છોકરાઓને તમે જેને જોઈએ ને, બહાર જ ના નીકળે રૂમમાંથી. બેટા મહેમાન આવ્યા છે, ગેસ્ટ આવ્યા, અંકલ આવ્યા, આવીને પગે તો લાગી જા. અને બહાર નીકળવાનું મન ન થાય. ઇઝ બિઝી વિથ હિઝ સેલ ફોન. બાપાની સાથે કોઈની સાથે સંવાદ કરવાનું એને ગમતું નથી. જલ્દીથી લોકોમાં ભળવા તૈયાર નહીં. એવા એકલહુડા થઈ જાય છે. પછી સોશિયલ મીડિયા ઉપર વર્ચ્યુઅલ ફ્રેન્ડ ઘણા બધા, હકીકતમાં મિત્રો ઓછા. આ ટેકનોલોજી બહુ સારી વસ્તુ છે, પણ એણે આપણી જિંદગી કેવી કરી નાખી. આપણને પૂરી દીધા. આપણે પોતે બનાવેલા કેદખાનાના કેદી બની ગયા.